વડોદરાનું પ્રતાપનગર વિસ્તારમાં આવેલું ગીતા મંદિર એની મંદિરની સાથે સાથે એની સેવાકીય પ્રવૃત્તિઓ માટે પણ જાણીતું છે. એ પ્રવૃત્તિઓના પ્રણેતા અને પુરસ્કર્તા ગીતાબેન લગભગ 6 દાયકા સુધી એમણે સેવા આપી. એને આ બધી પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરતા રહ્યા છે. આ વડોદરાવાસીઓ જાણે છે કે એમનું તારીખ 15ના રોજ નિધન થયું છે અને એમના અંતિમ દર્શન માટે ગઈકાલ અને આજ એમ 2 દિવસ માટે એમના નશ્વર દેહને અહીંયા રાખેલો ગીતા મંદિરમાં હજારો લોકોએ એમનો પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે, પૂજ્યભાવ વ્યક્ત કર્યો છે. આવતીકાલે સવારે પણ 8 થી 10 એમ 2 કલાક એ અંતિમ દર્શન માટે એમના નશ્વર દેહને રખાશે અને પછી કરનાળી લઈ જઈને ઘાટ એમના અગ્નિ સંસ્કાર દ્વારા અંત્યેષ્ટિ વિધિ કરવામાં આવશે. આ પ્રસંગે ભારતભરના અને ભારત બહારના પણ ગીતા મંદિરોના અધ્યક્ષ પૂજ્ય શ્રી સત્યાનંદજી મહારાજ ઉપસ્થિત રહેશે અને પોતાની લાગણી વ્યક્ત કરશે. વડોદરા શહેરમાં ઉપસ્થિત અનેક સંસ્થાઓના વહીવટકર્તા પ્રેરણામૂર્તિ એવા ડૉક્ટર ગીતાબેન શાહ એ આપણી વચ્ચે હવે રહ્યા નથી. વડોદરાવાસીઓ માટે અત્યંત દુઃખની વાત છે, દુઃખદ ઘટના છે અને આપણે સૌએ ભેગા મળીને ભવિષ્યની અંદર એમણે જે સંસ્થાઓ ઊભી કરી અને જે સંસ્થાઓ ડેવલપ કરી એને વટવૃક્ષ સમી બનાવી, તો એ તમામ સંસ્થાઓને હવે ચલાવવાનું, એને પગભર કરવાનું અને એને ડેવલપ કરવાનું કામ એ જવાબદારી એ વડોદરાવાસીઓની છે. અમારા સંસ્થા સાથે સંકળાયેલા અને એડમિનિસ્ટ્રેટિવ અને ટ્રસ્ટીગણ એ તમામ અથાગ પ્રયત્નોથી એને પૂરી જહેમત ઉઠાવીને એને આગળ વધારશું. પણ સાથે સાથે વડોદરાવાસીઓએ જે એક અત્યંત વિભૂતિ એવી વ્યક્તિને ગુમાવ્યા છે એનું અત્યંત દુઃખ તો થશે જ, પરંતુ એની સાથે સાથે એને અમને સૌને વડોદરાવાસીઓનો એક વ્યક્તિનો એ સાથ અને સહકાર જોઈશે જ, એમાં લેશ માત્ર શંકા નથી. ડૉક્ટર ગીતાબેન શાહને કોણ નથી ઓળખતું, એમના ડિટેલની અંદર એમની ઓળખાણ હું માનું છું ત્યાં સુધી એ આપવાની જરૂર નથી. અને તમામ સંસ્થાઓ વતી હું આપ સૌનો અત્યંત ઋણી છું.